તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હવે શરૂ થઈ ગયા છે અને જેને કારણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે। તે પહેલાં જ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે। માળિયા આટીનાના ગઢુમાં હતી ખેડૂત મહાસભા દરમિયાન આ ઘટનાએ અંજામ આપ્યો હતો। જોકે આ મામલે તેમના ઉપર જૂતું ફેંકાય તે પહેલાં જ શખ્સને પકડી લેવાયો। કાર્યકરોએ શખ્સને ઝડપી અને પોલીસને સોંપ્યો। જૂતું ફેંકનાર યુવક શબીર મીરે નવું નિવેદન આપતા જણાવ્યું છે કે મેં પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું। મિત્રો, આ પહેલાં પણ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું। આપ સૌ સારી રીતે જાણો છો કે થોડા મહિના પહેલાં જ જામનગરની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું। આવી શરમજનક ઘટના હાલ જૂનાગઢમાંથી પણ સામે આવી છે। જૂનાગઢ જિલ્લાના માળિયા આટીના તાલુકાના ગળુ ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત સભામાં શબીર મીર નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા ભારે હંગામો મચી ગયો હતો। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જૂતું ફેંકનાર કોણ હતો તેના વિશે માહિતી મેળવીએ તો ઝડપાયેલા શખ્સની ઓળખ શબીર મીર પરમાર તરીકે થઈ છે। પોલીસ પૂછપરછમાં શબીરે પહેલા કબૂલાત કરી હતી કે તેને આ કૃત્ય કરવા માટે લાલચ આપવામાં આવી હતી। શબીરના જણાવ્યા પ્રમાણે ભંડુરી રામજીભાઈનો દીકરો મિત, ભરતભાઈ અને પોતાની ઓળખ સાહેબ તરીકે આપનાર એક વ્યક્તિએ મને આ કામ સોંપ્યું હતું। તેમણે મને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું મારવાના બદલામાં 50,000 રૂપિયા આપવાની ઓફર કરી હતી અને અડધા પૈસા એડવાન્સમાં આપવાની પણ વાત કરી હતી। મિત્રો, આ નિવેદન બાદ હવે જૂતું ફેંકનાર વ્યક્તિએ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે। તો બદલેલા નિવેદનમાં તેને શું કહ્યું તેના વિશે વાત કરીએ તો આ નિવેદન બાદ શબીરનું અન્ય એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં શબીર મીરે પોલીસ સમક્ષ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું હતું। શબીરના આ નિવેદને આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણમાં પણ ખળભળાટ આવી ગયો છે। તેણે જણાવ્યું કે મને આમ આદમી પાર્ટી કે કોઈનાથી મને કોઈ વિરોધ નથી, મારી પાસે કોઈ મકાન નથી, હું ભાડે રહું છું તેવી મેં જાહેરાત કરી હતી, પરંતુ કોઈએ તેને ધ્યાનમાં લીધું ન હતું। તેથી મને ગુસ્સો આવતા મેં ચપ્પલનો ઘા કર્યો હતો, જે બાદ હું ઘરે વહી ગયો હતો। અડધી રાતે મને જેલમાં રાખ્યો હતો। મને સવારમાં કેટલાક લોકોએ માર માર્યો તેની અહીં ફરિયાદ નોંધાવવા માટે આવ્યો હતો, પરંતુ મારી ફરિયાદ કોઈએ લીધી નથી। આ સાથે તેણે એમ પણ કહ્યું કે આ બધું મેં પિયુષભાઈના કહેવાથી કર્યું હતું। ગોપાલભાઈને ચપ્પલ મારતો ગોપાલભાઈ થોડા આગળ આવે એટલે મેં આ કૃત્ય કર્યું છે। દર્શક મિત્રો, આ જૂતા કાંડને લઈને તમારો શું મંતવ્ય છે? કોણ કેટલું સાચું અને કોણ કેટલું ખોટું છે? તમારા મતે તમને કોણ અને કોણ સાચું લાગે છે અને કોણ ખોટું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।